તો ભરૂચના વાગરા તાલુકાના કડોદરા ગામમાં મનરેગા કૌભાંડ મુદ્દે કોંગ્રેસે જનતા રેડ કરી। કડોદરામાં કોંગ્રેસ નેતાઓએ ગ્રામજનોને સાથે રાખી સ્થળ પર જ પંચાયત મકાનનું નિરીક્ષણ કર્યું। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે તેઓએ દાવો કર્યો હતો કે મનરેગાની ગ્રાન્ટમાંથી બનેલો મકાનનો બિનવ્યાજબી ખર્ચો દર્શાવ્યો છે અને બાંધકામની ગુણવત્તા પર પણ સવાલ ઉઠાવ્યા। આ મામલે સ્થાનિકોએ તલાટી પર પણ સંડોવણીની શંકા વ્યક્ત કરી। કોંગ્રેસનો આક્ષેપ છે કે મનરેગા જેવી મજૂરોની યોજનામાં ભ્રષ્ટાચારની સાંકળ તલાટીથી લઈ અને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે। સાથે જ આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો સામે પોલીસ ફરિયાદની માંગ ઉઠી છે અને જો આ મામલે યોગ્ય તપાસ નહીં થાય તો ભવિષ્યમાં આક્રમક આંદોલન કરવામાં આવશે। કોંગ્રેસે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી, વિજિલન્સ અને કલેક્ટરને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી છે। કડોદરા ગામે અમે મુલાકાતે ગયા હતા। ત્યાં અમે સ્થળ નિરીક્ષણ કરી। ત્યાં ગ્રામ પંચાયત બનાવવામાં આવેલી છે। ત્યાં 40-60નો રેશિયો જે જરવાઓ જોઈએ મનરેગામાં એ જરવાયો નથી। ત્યાં જે કાર્ડ પર નામો છે રોજગારોના, એમાં પણ જે માલેતુજાર છે એ લોકોના નામો છે, જે પૈસાદાર છે, જે જોબ કરે છે એ લોકોના નામો છે, જે ખરેખર શ્રમિક મજૂર છે, મનરેગા યોજના જે શ્રમિક મજૂર છે એને રોજીરોટી આપવા માટેની યોજના છે, ત્યારે આ લોકોના નામો લખી બોગસ પૈસા ખાવાની આ સ્કીમ જે ભારતીય જનતા પાર્ટીએ બનાવી દીધેલી છે એને કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે। આ પણ ગ્રામ પંચાયતની વાત આવતી હોય એટલે સરપંચ એ સંસ્થાનો મુખિયા છે અને સરપંચની પૂરેપૂરી જવાબદારી છે અને સરપંચના નેજા હેઠળ જ આ ભ્રષ્ટાચાર થાય। જો સરપંચ ઈચ્છે તો આ ભ્રષ્ટાચાર થઈ ન શકે। જો ભ્રષ્ટાચાર નીકળે તો સરપંચ અને એની પાછળની જે ટીમ છે આખી ગ્રામ વિકાસ એજન્સીથી લઈ અને ટીડીઓ, તલાટી, આ તમામ લોકો જવાબદાર છે।